એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના ટોપ 100 એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 11 છે. આની પહેલાં 10 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે. તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ચાણક્યનું સાચું નામ શું હતું? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલું. ચાણક્યનું સાચું નામ છે તે શું હતું? કમેન્ટ બોક્સમાં તમને જવાબ આવડતો હોય તો તમે જવાબ પણ સાથે સાથે આપી શકો છો. સાચું નામ હતું વિષ્ણુગુપ્ત. ઓપ્શન એ સાચો જવાબ છે. ચાણક્ય, કૌટિલ્ય અને વિષ્ણુગુપ્ત 3 નામ છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો ચાણક્યનો. અકબરે પોતાના રાજ્યમાં 15 વિભાગો પાડ્યા હતા. તે પ્રત્યેક વિભાગ કયા નામે ઓળખાતા હતા? તો તે પ્રત્યેક વિભાગને સુબા અથવા પ્રાંત તરીકે ઓળખવામાં આવતા હતા. ઓપ્શન સી સાચો જવાબ છે. અકબરે બુલંદ દરવાજાની ઇમારત ક્યાં બનાવી હતી? તો બુલંદ દરવાજાની ઇમારત ક્યાં આવેલી છે? અકબર દ્વારા બનાવવામાં આવેલી છે અને ફતેહપુર સિકરીમાં આ બુલંદ દરવાજો છે તે આવેલો છે. ગુજરાત જીત્યું અકબરે ત્યારે ગુજરાત જીતવાની ખુશીમાં આ બુલંદ દરવાજો છે તે બનાવવામાં આવ્યો હતો. ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો, તેમાં કોનો સમાવેશ થયો? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. તો તેમાં ઔદ્યોગિક કામદારો, જે મિલના કામદારો હતા તે લોકોનો સમાવેશ થતો હતો. મિલ મજદૂર સત્યાગ્રહ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા, આ સૂત્ર કોણે આપેલ હતું? તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો. તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા, સુભાષચંદ્ર બોઝ. ઓપ્શન બી સાચો જવાબ છે. શાકંભરી નામક સ્થળ કયા સરોવરની નજીક આવેલું છે? તો અહીં તમે સરોવર જોઈ શકો છો. જવાબ આવશે સાંભર સરોવરની નજીક શાકંભરી નામનું સ્થળ આવેલું છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. અકબરના દરબારના નવરત્નોમાં હિન્દી પદ રચનાર કોણ હતું? તો તે હતા અબ્દુલ રહીમ. ઓપ્શન ડી સાચો જવાબ છે. અકબરના નવરત્ન તમે અહીં જોઈ શકો છો. 9 જેવેલ્સ ઓફ અકબર. તેમાં તાનસેન, ટોડરમલ, રહીમદાસ, મુલ્લા દો પ્યાજા, હકીમ હુમામ, પછી રાજા માનસિંહ, બિરબલ અને ફૈજી અને અબુલ ફઝલનો સમાવેશ થાય છે. તો અકબરના 9 રત્નો છે. 9ની અલગ અલગ ખાસિયત હતી. ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું? ચંદ્રશેખર આઝાદ તમે જાણતા હશો બધા. તેનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. શાહજહાંની પત્નીનું નામ જણાવો. શાહજહાંની પત્ની કે જેની યાદમાં તેઓએ તાજમહેલ બનાવ્યો તે અર્જુમંદ બાનુ એટલે કે મુમતાઝ. તમે અહીં ફોટો પણ જોઈ શકો છો. દ્રવિડ શૈલીના મંદિરોમાં ઊંચા પ્રવેશદ્વાર અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો દ્રવિડ શૈલીમાં આ રીતના છે ઊંચા પ્રવેશદ્વાર. આ દરવાજો છે અંદર મંદિરમાં જવા માટેનો. તો ઊંચા પ્રવેશદ્વાર છે તે આ રીતના બનાવવામાં આવે છે અને તેને ગોપુરમ કહેવામાં આવે છે. સાઉથ ઇન્ડિયામાં તમે જશો તો ત્યાં તમને આવા મંદિરો છે તે ખૂબ જ પ્રમાણમાં જોવા મળશે અને આ દ્રવિડ શૈલીના મંદિરો છે. ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ખાલી જગ્યાએ નાખ્યો હતો. કોણે નાખ્યો હતો? તો અહીં સાચો જવાબ આવશે ચાવડાઓએ પાટણને રાજધાની બનાવી હતી. વનરાજ ચાવડા છે જ્યારે રાજા બને છે ત્યારે પાટણ જે છે તેને રાજધાની બનાવે છે. પૂનામાં કન્યા શાળાની શરૂઆત કરાવનાર જાણીતા સમાજ સુધારક કોણ હતા? તો તે હતા જ્યોતિબા ફૂલે. તમે અહીં જોઈ શકો. આ છે જ્યોતિબા ફૂલે. શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલયની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? આ છે શાંતિનિકેતન. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેને સ્થાન મળેલું છે. અગત્યનું છે. જવાબ આવશે ઈસવીસન 1901માં વિશ્વ ભારતી વિદ્યાલયની શરૂઆત થઈ હતી. તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા, આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી?
આપણે આગળ જોઈ ગયા, પણ એ જીપીએસસીમાં પૂછાયેલું હતું, આ તલાટીમાં પૂછાયેલું છે. તો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. તો આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા? મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસરમાં પૂછાયેલું. સ્થિરમતી અને ગુણમતી છે તે વલભી વિદ્યાપીઠના આચાર્યો હતા. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, વલભી વિદ્યાપીઠ. વીર શિવાજી મહારાજના માતાનું નામ જણાવો. તો શિવાજી મહારાજના માતાજી હતા જીજાબાઈ. હાલરડું તમે સાંભળેલું હશે, શિવાજીનું હાલરડું. માર્તંડ મંદિર ક્યાં આવેલું છે? તો માર્તંડ મંદિર છે તે કાશ્મીરમાં આવેલું છે. હાલત તેની ખરાબ છે, પણ તમે અહીં જોઈ શકો, આ છે માર્તંડ મંદિર, જમ્મુ કાશ્મીરમાં છે. દેશમાં સૂર્યના 4 પ્રમુખ મંદિર છે. પહેલું ઓરિસ્સામાં જે કોણાર્કનું સૂર્ય મંદિર છે તે, બીજું ગુજરાતમાં આપણું મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે, ત્રીજું રાજસ્થાનના ઝાલરા પાટણનું સૂર્ય મંદિર, અને ચોથું છે તે કાશ્મીરનું માર્તંડ મંદિર છે. તો આ છે માર્તંડ મંદિર જે કાશ્મીરમાં આવેલું છે. વેદ યુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું હતું? જીપીએસસી એકાઉન્ટ ઓફિસરમાં પૂછાયેલું. તો જવાબ આવશે ગોધન. જેની પાસે ગાયો વધારે હોય તે વધારે ધનવાન કહેવાતા હતા. ક્યારે? વેદ યુગમાં. ઓપ્શન એ સાચો જવાબ છે. વિજયનગર સામ્રાજ્યનો અંત કયા યુદ્ધ દરમિયાન થયો? તો તાલીકોટાના યુદ્ધ દરમિયાન છે તે વિજયનગર સામ્રાજ્યનો અંત થયો. વિજયનગર સામ્રાજ્ય એક તરફ હતું અને સામે અહમદનગર, બીજાપુર, ગોલકુંડા અને બિદર સલ્તનત, આ બધા સામે હતા. અને યુદ્ધમાં છે તે ધોકો કરવામાં આવ્યો હતો, એટલે વિશ્વાસઘાત છે તે કરવામાં આવ્યો હતો. કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી? બંગાળના ભાગલા છે તે રદ કરવામાં આવ્યા ક્યારે? 1911માં. બંગાળના ભાગલા ક્યારે કર્યા હતા? તો 1905માં છે તે બંગાળના ભાગલા કર્યા હતા, અને 11માં તેને રદ કરવા પડ્યા. જૈન ધર્મ અનુસાર ઉચ્ચતમ સદ્ગુણ નીચેનામાંથી કયો એક છે? તો જવાબ આવશે અહિંસા. અહિંસા પરમો ધર્મ એ જૈન ધર્મનું મુખ્ય સૂત્ર છે. દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કોણે કરી? દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ છે તે આર્યભટ્ટ દ્વારા કરવામાં આવી છે. આ છે આર્યભટ્ટ. પંચાસરમાં કયા વંશના રાજાઓનું શાસન હતું? તો વનરાજ ચાવડાના પિતાશ્રી જયશિખરી ચાવડાનું ત્યાં શાસન હતું, એટલે જવાબ આવશે ચાવડા વંશ. દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? કપાળ ઉપર ચંદન ન લગાવવું અને ત્યાં સુધી વાળ છે તે કપાવવા નહીં. આવી પ્રતિજ્ઞા છે તે વાસુદેવ બળવંત ફડકેએ લીધી હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. મોહમ્મદ ગઝની સાથે કયા ઇતિહાસકાર સંકળાયેલ હતા? તો મોહમ્મદ ગઝની જ્યારે ભારત આવે છે ત્યારે તેની સાથે એક ઇતિહાસકાર હોય છે જે બધું લખતા હોય છે. કોણ હોય છે તે? અલબરુની હોય છે. તમે એ ફોટોમાં પણ જોઈ શકો. ઓપ્શન એ સાચો જવાબ છે. તે સમયની જે પરિસ્થિતિ છે અને ત્યાંથી ભારત આવ્યા અને ભારતની જે સ્થિતિ છે તે બધી જ સ્થિતિનું વર્ણન આમની બુકમાં કરેલું છે. વિદેશ યાત્રી જોન ઝુરદા ભારતમાં દિલ્હી આવ્યા ત્યારે દિલ્હીમાં કોનું શાસન હતું? જોન ઝુરદા. સાચો જવાબ આવશે જહાંગીરનું શાસન હતું. સિદ્દી સૈયદની જાળી ક્યાં આવેલી છે? તો સિદ્દી સૈયદની જાળી છે તે અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલી છે. પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા ખાન બહાદુર મેડલ દ્વારા પુરસ્કૃત થનારા જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. જીપીએસસીમાં પૂછાયેલું. શું નામ છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, શેઠ નવરોજી પેસ્તનજી વકીલ. ઓપ્શન એ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર કોણ હતા? ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? તો જવાબ આવશે વાસુદેવ બળવંત ફડકેએ કરી હતી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરી હતી, જેના નામ તેમણે ક્યાં ક્યાં આપ્યા હતા? તો તેના નામ છે તેમણે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ આપ્યા હતા. ઓપ્શન ડી સાચો જવાબ છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી? કોન્સ્ટેબલમાં પૂછાયેલું. તો
તો સર્વપ્રથમ છે તે સુરતમાં કોઠી સ્થાપી હતી ગુજરાતમાં. ઓપ્શન એ સાચો જવાબ છે. હિન્દ છોડો આંદોલન કઈ સાલમાં થયું હતું? હિન્દ છોડો આંદોલન છે તે ઈસવીસન 1942માં થયું હતું. વિદેશ યાત્રી ટેવર્નિયર કયા દેશના વતની હતા? ટેવર્નિયર છે તે કયા દેશના વતની હતા? તો ફ્રેન્ચ દેશના વતની હતા. કલિકાલ સર્વજ્ઞ કોનું ઉપનામ છે? કલિકાલ સર્વજ્ઞ જવાબ આવશે હેમચંદ્રાચાર્ય. ઓપ્શન સી સાચો જવાબ છે. સલ્તનત કાળ દરમિયાન સ્થાપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડી સાચી નથી? ખોટું કયું છે તે કહેવાનું છે. તો આપણે જોઈએ. મોહમ્મદાબાદ મહેમદાબાદ એ ખોટું છે. મુસ્તફાબાદ જુનાગઢ એ સાચું છે. અહમદનગર હિંમતનગર એ સાચું છે. મોહમ્મદાબાદ ચાંપાનેર એ પણ સાચું છે. પણ મોહમ્મદાબાદ મહેમદાબાદ એ ખોટું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો તે સુરતમાં આવેલી છે. ઓપ્શન સી સાચો જવાબ છે. હેમચંદ્રાચાર્યનો જન્મ છે તે ધંધુકામાં થયો હતો. તેની જન્મ ક્યાં થયો? ધંધુકામાં. કર્મભૂમિ છે તે કઈ છે? પાટણ છે. અને પૂછે કે તેની સમાધિ ક્યાં આવેલી છે? તો શેત્રુંજ્ય પર્વત ઉપર પાલીતાણામાં છે તેની સમાધિ આવેલી છે. તો આ ત્રણેય બાબતો યાદ રાખજો. એ સિવાય વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળ પણ આપણે સારા સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જશો તો બધા જ વિડીયો તમે ત્યાંથી જોઈ શકો છો. એ સિવાય આપણે પ્લેલિસ્ટ પણ બનાવેલું છે. અલગ અલગ વિષયના તમારે વિડીયો જોતા હોય તો પ્લેલિસ્ટમાં જઈ જે તમારે વિડીયો જોવા હોય વિષયના તે બધા જ વિડીયો ત્યાં તમને ઉપલબ્ધ થઈ જશે. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે કયા ચીની મુસાફર આવ્યા હતા? તો તે હતા હ્યુએન ત્સાંગ. હ્યુએન ત્સાંગ છે તે હર્ષવર્ધનના સમયમાં આવ્યા હતા. કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા? નાયબ ચીટનીસમાં પૂછાયેલું. તો કેબિનેટ મિશન જ્યારે ભારત આવ્યું તેમાં 3 સભ્યો હતા. લોર્ડ પેથિક લોરેન્સ જે ભારતના સચિવ હતા, સર સ્ટેમફોર્ડ ક્રિપ્સ જે વેપાર બોર્ડના પ્રમુખ હતા અને એવી એલેક્ઝાન્ડર જે નૌકાદળના મંત્રી હતા. આ ત્રણેયનો સમાવેશ છે તે કેબિનેટ મિશનમાં થતો હતો. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું? તો તેના પુત્રનું નામ છે તે રાહુલ હતું. ઓપ્શન એ સાચો જવાબ છે. બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો? બંગાળનો પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે રોબર્ટ ક્લાઇવ, બંગાળનો પ્રથમ ગવર્નર. રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે? તો જવાબ આવશે શૈલ ગુફાઓ માટે. ઓપ્શન બી સાચો જવાબ છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી ક્યારે આપવામાં આવી હતી? આ છે રાજગુરુ, આ છે ભગતસિંહ અને આ છે સુખદેવ. તેઓને ફાંસી છે તે 23 માર્ચ 1931ના રોજ આપવામાં આવી હતી. કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો હતો? તો અહીં જવાબ આવશે સમુદ્રગુપ્ત. આ છે અશોકનો શિલાલેખ જે જૂનાગઢમાં આવેલો છે. એક મોટો પથ્થર છે. એમાં સમ્રાટ અશોક દ્વારા બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં શિલાલેખ છે તે કોતરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સમુદ્રગુપ્ત આવે છે અને એ જ પથ્થર ઉપર પોતાનો શિલાલેખ પણ કોતરાવે છે. ત્યારબાદ રુદ્રદામા આવે છે અને રુદ્રદામા છે તે પણ પોતાનો શિલાલેખ એ જ પથ્થરમાં કોતરાવે છે સંસ્કૃત ભાષા અને દેવનાગરી લિપિમાં. સમુદ્રગુપ્ત અને રુદ્રદામાની ભાષા છે તે સંસ્કૃત છે, જ્યારે અશોકનું પૂછે તો પાલી ભાષા અને બ્રાહ્મી લિપિ યાદ રાખજો. મુઘલ કાળમાં મહેલોના બાંધનાર શાસક તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે શાહજહાંને. ઓપ્શન બી સાચો જવાબ છે. દ્રવિડ શૈલીની કેટલીક વિશેષતાઓમાં વર્ગકાર વિમાન જેવી વિશેષતા કયા સમયના સ્થાપત્યમાં જોવા મળે છે? તો તે ચોલ સમયના સ્થાપત્યમાં જોવા મળે છે. મહાજનપદ મગધનું વર્તમાન સ્થાન કયું છે? મહાજનપદનું એક મોટું જનપદ મગધ હતું, તે હાલ બિહારમાં આવેલું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ઋગ્વેદમાં કેટલા મંડળ આવેલા છે? તો ઋગ્વેદમાં કેટલા મંડળ છે? 10 મંડળ છે. 4 વેદ છે, તેમાં ઋગ્વેદ છે તે સૌથી જૂનો છે.
મુદ્રાલેખ સત્યમેવ જયતે કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે? ભારતીય ટપાલ વિભાગમાં પૂછાયેલું છે. તો જવાબ આવશે મુંડક ઉપનિષદમાંથી લેવાયેલું છે સત્યમેવ જયતે. વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી? કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2માં પૂછાયેલું. તો જવાબ આવશે 2 સપ્ટેમ્બર 1946માં. દર વર્ષે બાદશાહ માટે 1000 જેટલા કિંમતી પોશાક તૈયાર કરવામાં આવતા આવું ઉલ્લેખનાર લેખક કોણ હતું? તો જવાબ આવશે અબુલ ફજલ. અબુલ ફજલે શું કહ્યું? તો બાદશાહ માટે એક વર્ષની અંદર 1000 જેટલા કિંમતી પોશાક છે તે તૈયાર કરવામાં આવતા હતા. જે નવાબો પહેરતા હતા, રાજાઓ પહેરતા હતા, તે એક વર્ષમાં કેટલા? 1000. ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઈને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમિયાન શહીદ થયા હતા? તો તે આંદોલન હતું હિન્દ છોડો આંદોલન. ઓપ્શન બી સાચો જવાબ છે. કઈ પરીક્ષામાં પૂછાયેલું છે તે અહીં આપેલું હોય છે, એટલે વારંવાર આપણે બોલતા નથી. કયા દિવસે ગાંધીજી દાંડી પહોંચ્યા હતા? તો 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ દાંડી યાત્રા છે તે સાબરમતી આશ્રમ અમદાવાદથી શરૂ કરી હતી અને ત્યાંથી પોતાના 78 સાથીઓ સાથે ચાલતા ચાલતા દાંડી ક્યારે પહોંચે છે? 5 એપ્રિલ 1930ના રોજ પહોંચી જાય છે અને 6 એપ્રિલ વહેલી સવારે ચપટી મીઠું ઉપાડીને તે મીઠાના કાયદાનો ભંગ કરે છે. તો 5 એપ્રિલ સાચો જવાબ છે. જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે? તો જલિયાવાલા બાગ છે તે અમૃતસરમાં આવેલું છે. ઓપ્શન બી સાચો જવાબ છે. સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? સાબરમતી આશ્રમનું મૂળ નામ સત્યાગ્રહ આશ્રમ છે. સત્યાગ્રહ આશ્રમ છે તે પહેલાં કોચરબ આશ્રમમાં શરૂ કરવામાં આવે છે, ત્યારબાદ તેને ખસેડીને સાબરમતી આશ્રમમાં છે તે લઈ આવવામાં આવે છે. રાજા રામમોહન રાયનો જન્મ કઈ સાલમાં થયો હતો? રાજા રામમોહન રાયનો જન્મ છે તે 1772માં થયો હતો. કુરુક્ષેત્ર ક્યાં આવેલું છે? કુરુક્ષેત્રમાં જે મહાભારતનું યુદ્ધ થયું હતું તે કુરુક્ષેત્ર છે તે હરિયાણામાં આવેલું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ હતી? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. તો જે દેશે આપણે ગુલામ કર્યા હતા તે જ દેશમાં એટલે કે ઇંગ્લેન્ડમાં છે તે ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી હતી. ઓપ્શન ડી સાચો જવાબ છે. ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો? ચંદ્રશેખર આઝાદનો જન્મ છે તે જાબુઆ મધ્યપ્રદેશમાં થયો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી? પીએસઆઈમાં પૂછાયેલું. તો જવાબ આવશે જહાંગીર દ્વારા આપવામાં આવી હતી. ઓપ્શન બી સાચો જવાબ છે. સર થોમસ રો જહાંગીર પાસે આવે છે અને પરવાનગી માંગે છે, ત્યારે જહાંગીર તેને પરવાનગી આપે છે અને સુરતમાં પહેલી કોઠી છે તે સ્થાપવામાં આવે છે આપણા ગુજરાતની અંદર. ભારતીય નવજાગૃતિના પિતા તરીકે કોણ ઓળખાય છે? ભારતીય નવજાગૃતિના પિતા જવાબ આવશે રાજા રામમોહન રાય. ઓપ્શન બી. 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને ખીચડી કહેવામાં આવતી હતી? તો જવાબ આવશે મુલ્કગીરી જે પ્રથા છે તેને ખીચડી કહેવામાં આવતી હતી. મોઢેરાના સૂર્ય મંદિર પાસેથી કઈ રેખા પસાર થાય છે? તો કર્કવૃત્ત છે તે પસાર થાય છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ગુજરાતના 6 જિલ્લાઓમાંથી અને ભારતના 8 રાજ્યોમાંથી કર્કવૃત્ત છે તે પસાર થાય છે. 6 જિલ્લા ક્યાં ક્યાં છે કમેન્ટ બોક્સમાં જણાવી દીજો. અસાગમ પાક અથવા કપાસ મેં આગ તેનું સૂત્ર છે. મમ્મી પણ ગુજરાતી છે એ સૂત્ર છે. 8 રાજ્યો યાદ રાખવાનું. તો બંનેના જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી શકો છો, બાકી આપણે ક્યારેક વાત કરીશું. બૌદ્ધ સાહિત્યની ભાષા ખાલી જગ્યા છે. તો બૌદ્ધ સાહિત્ય છે તે પાલી ભાષામાં લખાયેલું છે. ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાતના લેખક કોણ છે? આર્કિયોલોજી ઓફ ગુજરાતના લેખક હસમુખ સાંકળિયા છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. મુખી ગરબડદાસને દેશ નિકાલની સજા રૂપે ક્યાં મોકલી દેવાયા હતા કે જ્યાં તેમનું અવસાન થયું હતું? તો જવાબ આવશે અંદમાન નિકોબાર મોકલી દેવામાં આવ્યા હતા.
જે સ્થળે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું તે સ્થળ કયા નામે ઓળખાય છે? તો તે છે બોધિગયા, કે જે બિહારમાં આવેલું છે. ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે? ઇન્ડિકા પુસ્તકના રચયિતા છે મેગસ્થનીસ. ઓપ્શન ડી સાચો જવાબ છે. મૌર્ય યુગમાં જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું ત્યારે મેગસ્થનીસે ઇન્ડિકા નામની બુક લખી હતી. એલિફન્ટાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મુંબઈથી 12 કિલોમીટર દૂર દરિયા વચ્ચે એલિફન્ટ આકારની આ ગુફાઓ આવેલી છે, જેમાં 7 ગુફાઓ છે. જવાબ આવશે મહારાષ્ટ્ર. ઓપ્શન એ સાચો જવાબ છે. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી? તો રાણકી વાવ છે તે રાણી ઉદયમતીએ બંધાવી હતી. ભીમદેવ પહેલાના પત્ની જૂનાગઢના કુંવરી હતા અને ભીમદેવ સાથે લગ્ન કરી અને પાટણના તેઓ રાણી બન્યા હતા અને તેમણે 7 માળ ઊંડી છે તે રાણકી વાવ બનાવી હતી, જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળેલું છે. કયા આંદોલનમાં વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું? તો એ આંદોલન હતું બંગભંગ આંદોલન. બંગાળના જે ભાગલા કરવામાં આવ્યા 1905માં, તે આંદોલનમાં વંદે માતરમ ગીત છે તે ખૂબ યુઝ થયું હતું. ભારતનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું છે? અમલ પૂછેલો છે, જે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ 26 જાન્યુઆરી, તે પણ કઈ 26 જાન્યુઆરી? 1950. 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ છે તે અમલમાં આવ્યું, એટલે આપણે પ્રજાસત્તાક અથવા તો ગણતંત્ર દિવસ છે તે ઉજવીએ છીએ. હિન્દુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્ત્વના ગ્રંથોનું ફારસી એટલે કે પર્શિયન ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલતાન કોણ હતો? તો જવાબ આવશે ફિરોઝ શાહ તુઘલક. ઓપ્શન એ સાચો જવાબ છે. દ્વિતીય અંગ્રેજ મરાઠા વિગ્રહના પરિણામે કઈ સંધિ કરવામાં આવી હતી? એ સંધિ છે દેવાંવની સંધિ. ગોવાને રાજ્યનો દરજ્જો ક્યારે મળ્યો હતો? તો ગોવાને 12 ઓગસ્ટ 1987ના રોજ રાજ્યનો દરજ્જો છે તે આપવામાં આવ્યો હતો. જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? તો ગુજરાતમાં છે તે બહાદુર શાહનું શાસન હતું. ઓપ્શન બી. ડોમિંગોઝ પેજ કોના સમયકાળમાં વિજયનગર આવ્યા હતા? તો વિદેશ યાત્રી છે અને તે કૃષ્ણદેવરાયના સમયમાં વિજયનગર આવ્યા હતા. ઓપ્શન બી સાચો જવાબ છે. 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? સચિવાય સિનિયર ક્લાર્કમાં પૂછાયેલું. તો 1920માં ગાંધીજી દ્વારા છે તે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. કોના બંગલામાં? તો જવાબ આવશે ડાહિયાભાઈ મહેતાના બંગલામાં. ઓપ્શન ડી. બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. ત્યારે આવકવેરાનો દર કેટલો હતો? તો આવકવેરો કેટલો લેવામાં આવતો હતો? જવાબ આવશે 2 પાઈ પ્રતિ 1 રૂપિયા. 1 રૂપિયામાંથી 2 પાઈ છે તે બ્રિટિશ સરકાર કર લેતી હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. એઓ હ્યુમ નામના અંગ્રેજ અધિકારીનું પૂરું નામ શું હતું? એઓ હ્યુમ કે જેણે કોંગ્રેસની સ્થાપના કરી, જે હાલમાં આપણું કોંગ્રેસ છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, તેની સ્થાપના એઓ હ્યુમ દ્વારા કરવામાં આવી હતી. તેનું પૂરું નામ છે એલન ઓક્ટાવિયન હ્યુમ. ઓપ્શન સી સાચો જવાબ છે. એલન ઓક્ટાવિયન હ્યુમ. અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજ્ય હતું? ડાયરેક્ટ અંગ્રેજોનું શાસન હોય તેવું હતું બ્રોચ એટલે કે ભરૂચ. ભરૂચને તેઓ બ્રોચ કહેતા હતા. ઓપ્શન એ સાચો જવાબ છે. અબુલ ફઝલના પુસ્તકમાંથી મળતી માહિતી અનુસાર મુગલ સમયમાં 1 મણની કિંમત શું હતી? 1 મણ બરાબર શું થતું હતું? તો જવાબ આવશે 55.5 રતલ થતા હતા. ઓપ્શન સી સાચો જવાબ છે. આરજી હકુમત વિજય દિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો જૂનાગઢના નવાબને પાકિસ્તાન સાથે જવું હતું, પરંતુ ત્યાંની પ્રજા છે તે હિન્દુ હતી અને તે લોકોમાંથી કોઈ પણ લોકો છે તે પાકિસ્તાનમાં જોડાવા ઈચ્છતા ન હતા, એટલે તેના માટે આરજી હકુમત કરવામાં આવી અને 9 નવેમ્બરના રોજ છે તે જૂનાગઢને ભારતમાં ભેળવી દેવામાં આવ્યું હતું. એટલે આરજી હકુમત વિજય દિન અથવા તો જૂનાગઢનો આઝાદી દિવસ છે તે 9 નવેમ્બરે ઉજવવામાં આવે છે. વાસ્કો દ ગામાનું જહાજ
કયા હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં પહોંચ્યું હતું? તો જવાબ આવશે કાંજી માલમ. ઓપ્શન એ સાચો જવાબ છે. આ છે વાસ્કો દ ગામા, જેણે ભારત આવવાનો પ્રથમ જળમાર્ગ શોધી કાઢ્યો હતો. તે દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ સુધી આવી જતા હતા બધા લોકો, પરંતુ ત્યાંથી ભારત આવવા માટેનો રસ્તો શોધવો ખૂબ મુશ્કેલ હતો. તો કેપ ઓફ ગુડ હોપ સ્થળ છે, ત્યાં કાંજી માલમ છે તે વાસ્કો દ ગામાને મળે છે અને તે પોતાની સાથે વાસ્કો દ ગામાને ભારત સુધી લઈ આવે છે. વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરામાં છેલ્લા સંત કોણ હતા? વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરામાં છેલ્લે કોણ થઈ ગયા? તો ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા. ઓપ્શન એ સાચો જવાબ છે. હરપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનેલી હતી? જવાબ આવશે ટેરાકોટા. એક પ્રકારની માટી છે, તે એક વખત જમાડી દો તો જામી જાય અને તે મુદ્રાઓ તરીકે તેનો ઉપયોગ કરી શકાતો હતો. ખેડા સત્યાગ્રહ 1917-18 દરમિયાન સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું થતું નથી. આવું ખેડૂતોને કહેનાર મહાનુભાવ કોણ હતા? તો જવાબ આવશે મહાત્મા ગાંધી. ઓપ્શન એ. ભરૂચનું પ્રાચીન નામ શું હતું? ભરૂચનું જૂનું નામ જવાબ આવશે ભૃગુ કચ્છ. ઓપ્શન ડી સાચો જવાબ છે. અંગ્રેજો તેને શું કહેતા હતા? બ્રોચ કહેતા હતા. અકબરના દરબારના નવરત્નોમાં મહેસૂલનો નિષ્ણાંત દિવાન કોણ હતો? તો અકબરના 9 રત્નો જોયા અને મહેસૂલનો નિષ્ણાંત કોણ હતો? ટોડરમલ હતો. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે એમ શા પરથી કહી શકાય છે? તો તેમ વૃક્ષ પ્રેમ પરથી કહી શકાય છે. વર્ષોથી વૃક્ષોને છે તે પૂજવામાં આવી રહ્યા છે ભારતમાં. જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું? તો મૌર્ય યુગ દરમિયાન, જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય રાજા બને છે ત્યારબાદ છે તે સુદર્શન તળાવ બનાવવામાં આવે છે. ભારતનું આ સૌથી જૂનું તળાવ માનવામાં આવે છે, જે આપણા ગુજરાતમાં જૂનાગઢમાં આવેલું છે. રાજા અજયપાળના અવસાન બાદ તેનો પુત્ર નાનો હોવાથી રાજ્યનો કારોબાર કોણે સંભાળ્યો હતો? તો રાજ્યનો કારોબાર છે તે રાણી નાયકા દેવીએ સંભાળ્યો હતો. ઓપ્શન સી સાચો જવાબ છે. નાયકા દેવી પરથી એક ફિલ્મ પણ બનેલું છે, ખૂબ સારું ફિલ્મ છે. મહાન દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના પત્ની ભાનુમતીના અસ્થિ ભારત ક્યારે લાવવામાં આવ્યા હતા? જવાબ આવશે 4 સપ્ટેમ્બર 2003ના રોજ પાછા અસ્થિઓ છે તે ભારત લઈ આવવામાં આવ્યા હતા. સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ જણાવો. તો સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ હતું જાનકીનાથ બોઝ. ઓપ્શન એ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના બીજા અધિવેશનના પ્રમુખ કોણ હતા? આઈએનસીનું બીજું જે અધિવેશન યોજાયું તેના પ્રમુખ જવાબ આવશે દાદાભાઈ નવરોજી હતા. પ્રથમના હતા વ્યોમેશચંદ્ર બેનર્જી અને બીજામાં હતા દાદાભાઈ નવરોજી. સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે? સિંધુ સંસ્કૃતિના જે લખાણો મળ્યા છે, સાઇનબોર્ડ મળ્યા છે, ઘણું બધું લખાણ મળ્યું છે, પરંતુ હજુ સુધી આની લિપિ છે તે ઓળખાઈ નથી. એટલે આવો પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. લિપિ હજી છે તે ઓળખવામાં આવી નથી. ઓપ્શન ડી. કોના મતે ભારતને આઝાદ થવું હોય તો ભાગલા કરવા અનિવાર્ય છે? ભારતને આઝાદ થવું હોય તો ભારતના 2 ભાગલા કરવા અનિવાર્ય છે, પાકિસ્તાન અને ઇન્ડિયા. તો આવું છે તે માઉન્ટ બેટનનું માનવું હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો, અથવા તો તેનું પૂરું નામ શું હતું? તો નરેન્દ્ર વિશ્વનાથ દત્ત હતું. ઓપ્શન એ સાચો જવાબ છે. નરેન્દ્ર વિશ્વનાથ દત્ત. હાલનું મ્યાનમાર પહેલાં કયા નામે ઓળખાતું હતું? હાલમાં મ્યાનમાર છે તે પહેલાં બર્મા હતું અને તે પહેલાં તે બ્રહ્મદેશ હતું. ઓપ્શન એ સાચો જવાબ છે. અ પ્રકારના ખાલી જગ્યા રાજ્યમાંથી તેલુગુ ભાષી પ્રદેશનું અલગ રાજ્ય આંધ્રપ્રદેશ રચવા તેલુગુ ભાષીઓએ ઉગ્ર આંદોલન કર્યું હતું. પોટ્ટુશ્રી રામુલુ હતા કે જેમણે ઉપવાસ કર્યા અને તેમનું મૃત્યુ થયું અલગ રાજ્ય આંધ્રપ્રદેશ બનાવવા માટે. કેમાં હતું? પહેલાં તો તે મદ્રાસમાં હતું. અ પ્રકારમાં ABCD હતું, અબકડબ. તેમાં અમાં મદ્રાસ આવતું હતું અને તેમાંથી પ્રથમ ભાષા આધારિત રાજ્ય બને છે આંધ્રપ્રદેશ. મુગલ કાળમાં ન્યાયાધીશને કયા નામે ઓળખવામાં આવતા હતા? મુગલ યુગમાં છે તે ન્યાયાધીશને કાઝી કહેવામાં આવતા હતા. ઓપ્શન એ
સાચો જવાબ છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને યાદ રહે છે કે નહીં, અને મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. જોઈએ પ્રથમ પ્રશ્ન. ચાણક્યનું સાચું નામ શું હતું? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલા છે. 2 નામ કહી દેજો, એકદમ સરળ છે. ત્યારબાદ તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા આ સૂત્ર કોણે આપેલ છે? અને ત્રીજું, દ્રવિડ શૈલીના મંદિરોમાં ઊંચા પ્રવેશદ્વાર અન્ય કયા નામે ઓળખાય છે? તમે જોઈ શકો આ મંદિર નથી, પ્રવેશદ્વાર છે. તો આનો જવાબ તમે ઓપ્શનમાંથી જવાબ આપી શકો છો. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો અને બધા મિત્રો સાથે શેર પણ કરી શકો. વાત કરીએ વિડીયોની, તો વિડીયો પસંદ આવ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.